હાલો ખેડૂત મિત્ર, શૈલેષ એસ માવી ચેનલમાં તમારું સ્વાગત છે। અને જો ખેડૂત મિત્ર તમને એક વાત કહું, જો કોઈ પણ ઘઉંમાં ફુકારો ઈળું પણ આવતી હોય, જો આવા પણ ઘઉં થઈ જતા હોય, એના માટે આપણે લઈને આવી ગયા છીએ। તમને હું બતાવું, ઈળું બીળું તમારે ઘઉંમાં પણ આવતી હોય, બધી તમારે કાંઈ છાંટવીને છંટકાવ નહીં કરવો પડે, એને માત્ર પાણી ભેગું પાવા માટે છે। સુકારો આવતો હોય, ઈળું આવી ગયું હોય, આપણે એને પાણી ભેગું પાવા માટે છે। આપણે લઈને આવી ગયા છે એના માટે જો ક્લોરો, જો આ પડીકું તમે છે ને પાણી ભેગું પાવા માટે ક્લોરો સાયપર, તમારે પાણી ભેગું પાવાનું, ઈળું બીળું ફુકાવો કાંઈ આવે જ નહીં, અને એકદમ ઘઉં સારા રહે। જેને ઘઉં વાવેલા હોય ને એનું જો કોઈ પણ ને ઈળું આવતી હોય, ફુકારો આવતો હોય, એના માટે ખાસ જરૂરી છે। આ પાણી ભેગું પાઈ દેવાનું, માત્ર એકદમ સુપર રિઝલ્ટ બતાવે। એકદમ આનથી કોઈ પણ ઈળું બીળું હોય એ બધું સાફ થઈ જાય।